જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે કંઈ વ્લોગ શૂટ કર્યો નથી, પણ એક યુટ્યુબની હકીકત કહેવા માગું છું કે અત્યારે મારે હાલમાં 8000ના ઉપર સબસ્ક્રાઈબર છે। તે છતાંય આ વ્લોગ સિરીઝ મેં જે ચાલુ કરી છે 365ની, તમને વિશ્વાસ ના હોય તો મારી યુટ્યુબ ચેનલમાં એકવાર જઈને જોજો। 8000ના ઉપર મારા સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલા છે। તે છતાં અત્યારે જે મેં વ્લોગ સિરીઝ 365 એવરીડે ચાલુ કરી છે એની અંદર તમે જોશો ને તો અત્યારે હાલની અંદર મારે લગભગ વિડીયો જે અપલોડ થાય છે રોજની, એની અંદર 4 વ્યૂ આવશે, 5 વ્યૂ આવે, બસ એટલા જ વ્યૂ આવે છે। તો મને સારું એ જ ખબર નહીં પડતી કે 8000 સબસ્ક્રાઈબર છે તો 8માંથી તો લગભગ આપણે 200-300 તો વ્યૂઝ આવવા જ જોઈએ। પણ અત્યારની હાલની યુટ્યુબની મારી ચેનલની પોઝિશન એવી છે કે 4 વ્યૂ 5 વ્યૂ આવે છે, ભાઈ થોડે 2-3 દિવસે લગભગ 10-20 વ્યૂ જેવું થઈ રહ્યા છે। તો સારું એ જ ખબર નહીં પડતી કે યુટ્યુબની એલ્ગોરિધમ જે છે એ શું કહેવા માગે છે અને શું છે કંઈ ખબર પડતી નથી। તો તમે રિયાલિટી આ જ છે। તો મારી ગેમની ચેનલ હતી તો એમાંથી મેં પછી વ્લોગની શરૂ કરી છે। તો મને લાગે છે ત્યાં સુધી જે વ્લોગ સિરીઝ મેં ચાલુ કરી છે તો એમાં યુટ્યુબનું જે એલ્ગોરિધમ છે એ મારી જે વિડીયો હું અત્યારે અપલોડ કરું છું એને આગળ પહોંચાડતું નથી। કારણ કે યુટ્યુબનું એલ્ગોરિધમ મેં જ્યાં સુધી વિડીયો જોઈ છે ત્યાં સુધી એવું કહેવા માગે છે મોટા યુટ્યુબરો કે 3 મહિના સુધી તમે કન્ટિન્યુ મહેનત કરો ત્યાં પછી તમારી થોડી ઘણી વિડીયો વાયરલ થાય છે। આપણને એટલું બધું ખબર નથી, પણ જોઈએ હવે 3 મહિના સુધી આપણે ડેલી અપલોડ કરતા રહીએ, યુટ્યુબનું જે એલ્ગોરિધમ છે એ આપણી વિડીયો વાયરલ કરે છે કે નહીં। અને ગેમિંગના ચેનલને લઈને પણ ડાઉન જાય એ તો ખબર જ છે। આમાં મહેનત કરવી જરૂરી છે। યુટ્યુબને પણ મહેનતની જ વિડીયો જે બનાવે છે એમને જ આગળ લઈ જાય છે। જે અડધે છોડી દે એવું બધું, તો યુટ્યુબ પણ પરીક્ષા, જો આપણે પરીક્ષા લેતા હોય એવું જ છે યુટ્યુબમાં પણ, કે તમારી વિડીયો અમુક મહિનો એવું ડાઉન કરી દે, તમે મહેનત છોડ્યા દેવા ફરે। કારણ કે અત્યારે કોઈ બી ધંધો કરે ગમે તે કરે બધામાં એવું જ રહે, મહેનત કરો તો તમે 1-2 વર્ષમાં વાયરલ થઈ શકો। આમાં પણ એવું જ છે કે મહેનત આપણે કરવી જરૂરી છે। કારણ કે જે લોકો અડધે લગીને જાય ભાઈ છોડી દે તો એમાં યુટ્યુબમાં એ ટકી શકે નહીં। યુટ્યુબ પણ એવું જ વિચારે છે। અને જે બી અત્યારે યુટ્યુબમાં ચાલી રહ્યું છે તો અત્યારે વ્લોગ્સનું કોમ્પિટિશન વધી ગયું છે, એના કારણે પણ થોડું આપણે માર્કેટમાં કોમ્પિટિશન બહુ થઈ રહ્યું છે અત્યારે વ્લોગ સિરીઝને લઈને, એટલે એના લીધે પણ આપણે થોડું કોન્ટેન્ટમાં પણ ફેરફાર કરવો પડે એવું લાગે છે। તો આવી થોડી ઘણી માહિતી આપણને ખબર છે, અને જેને પણ ના ખબર હોય અને નવી ચાલુ કરી હોય વ્લોગ સિરીઝ તો એ પણ આ બધું ખાસ ધ્યાન રાખે। અને એમને વ્લોગ સિરીઝ જે પણ ચાલુ કરે છે તો એમને ડાઉન થાય તો આપણે તમારે ત્યાંથી મહેનત છોડવાની છે નહીં। જો તમે મહેનત છોડી દેશો, જો 1 મહિનાની ગેપ પડી ગઈ તો તમારે એવું સમજી લેવાનું કે પછી બધી મહેનત કરવી પડશે। વ્લોગ્સ જે અત્યારે યુટ્યુબમાં એલ્ગોરિધમ એવું કહેવા માગે છે કે તમે 3 મહિના સુધી કન્ટિન્યુ મહેનત કરશો ને એક ધારી, તો તમારી ચેનલ ગ્રોમાં શરૂ થઈ જશે। તો આપણે એ જ મહેનત અત્યારે ચાલુ છે, આપણે કોન્ટેન્ટ બદલ્યો છે, જોઈએ હવે 3 મહિના અપલોડ કરીએ શું થાય છે શું નહીં, બરાબર। તો જે થાય એ હું તમને આંડિયા વ્લોગની વિડીયોમાં તમને જણાવીશ કે યુટ્યુબનું એલ્ગોરિધમ સાચું જ છે કે પછી ખોટું છે, બરાબર। તો અમારી યુટ્યુબ આ જે વ્લોગ હું અપલોડ કરું છું એને જોતા રહેજો અને સપોર્ટ કરતા રહો। જય માતાજી, જય શ્રી રામ।